ત્યારે જ હવે લેપટોપ, ડેસ્કટોપ, ડિજિટલ ગેજેટ્સ અને તેના પાર્ટ્સના ભાવ અચાનક આસમાને પહોંચી ગયા છે. આ ભાવ વધારાનું શું કારણ છે અને શું હવે દરેક નવું ગેજેટ તમારા ખિસ્સા પર વધુ ભારે પડશે? તે અંગે જુઓ અમારા સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ. મહિના પહેલા જે લેપટોપ 75,000 રૂપિયામાં મળતું હતું, હવે તેની કિંમત વધીને 90,000 રૂપિયા જેટલી થઈ ગઈ છે. તેની બાજુમાં મૂકેલું આ ગેમિંગ લેપટોપ 1,30,000 રૂપિયામાં મળતું હતું, જે હવે વધીને 1,90,000 રૂપિયા થઈ ચૂક્યું છે. 85,000 વાળી વસ્તુ હવે લગભગ 1,10,000માં આવે છે. સાથે જ 54,000નું એન્ટ્રી લેવલ લેપટોપ હવે 80,000માં વેચાઈ રહ્યું છે. અને આ વાત ફક્ત લેપટોપ પર નથી અટકી. રેમ અને હાર્ડ ડિસ્ક જેવા પાર્ટ્સના પણ ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આ માટે હવે કેટલી કિંમત ચૂકવી રહ્યા છો તે પણ સાંભળો. રેમ, એસએસડી અને હાર્ડ ડ્રાઈવમાં 400 થી 500% અપ થઈ ગયા છે. જે લોકોને સિસ્ટમ અત્યારે અમારી સેલિંગ થતી હતી 15 થી 20 સિસ્ટમ, અત્યારે 2 થી 3 સિસ્ટમ જાય છે. જેને જરૂરિયાત પડતી હોય એ જ અત્યારે કસ્ટમર લે છે. અત્યારે ખરેખર વિશ્વભરના ડેટા સેન્ટરો અને સર્વરો હવે એઆઈ માટે અપગ્રેડ થઈ રહ્યા છે. ચિપ મેકર્સ રેમ અને સ્ટોરેજ ચિપ્સનું ઉત્પાદન ઘટાડી રહ્યા છે અને વધુ નફાકારક એવી HMB એટલે કે હાઈ બેન્ડવિડ્થ મેમરી પર વધારે ફોકસ કરી રહ્યા છે, જેની એઆઈ સર્વર્સ માટે ખૂબ જ મોટી ડિમાન્ડ છે. પરિણામે લેપટોપ અને ડિજિટલ ગેજેટ્સ સાથે જ તમામ પાર્ટ્સની સપ્લાય ઘટી ગઈ છે અને કિંમતોમાં મોટો વધારો જોઈ રહ્યા છીએ. નાસ્કોમ અનુસાર બિનજરૂરી ડેટા કાઢી નાખીને અને ક્લાઉડ પર આવશ્યક ફાઇલો સ્ટોર કરીને સ્ટોરેજ જરૂરિયાતો ઘટાડી શકાય છે, જેનાથી ખર્ચાળ અપગ્રેડનો ખર્ચ આંશિક રીતે ટાળી શકાય છે. એમાં સ્માર્ટ વેથી જે પોતાના કોમ્પ્યુટરમાં જે અનનેસેસરી ડેટા બધું જ આપણે સેવ કરી રાખીએ છીએ, એને સ્માર્ટલી તમે બીજા કોઈક ડિવાઇસમાં એને લઈ જાઓ, જેને કારણે તમારી મેમરી ઓછી થાય અને કોમ્પ્યુટર ફાસ્ટ થાય. સેકન્ડ થિંગ, નાના બિઝનેસકારોએ વધારે ઓટોમેશન ઉપર જવું જોઈએ કે જેને કારણે એ લોકો ડેટા સેન્ટ્રલી સ્ટોર થાય, કોમ્પ્યુટર પર સ્ટોર ના થાય. એટલે તમારા ડેસ્કટોપ અને લેપટોપ જે એક્ઝિસ્ટિંગ છે ડિવાઇસીસ એ તમે યુઝ કરી શકો. થોડા જ મહિનાઓમાં હાર્ડ ડિસ્કના ભાવ 3 ગણા અને રેમના ભાવ 10 ગણા જેટલા વધી ગયા છે અને ભવિષ્યમાં તે વધુ મોંઘા થશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે, કારણ કે લેપટોપ, કમ્પ્યુટર અને તેના પાર્ટની માંગ હવે દિવસે ને દિવસે વધતી જ જાય છે. એઆઈની સ્પીડને તો આપણે રોકી નહીં શકીએ, પરંતુ યુઝર્સે વધારે સ્માર્ટ બનવાની જરૂર છે અને લેપટોપ, ડેસ્કટોપનો જે ડેટા છે એ બિનજરૂરી ડેટાને દૂર કરવા પડશે, અન્યથા આવા મોંઘા ઉપકરણો લેવા પડશે. કેતન જોશી, અમદાવાદ.